પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાની બજારમાં ખેડૂતો માટે ભીખ માંગવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના સિઝનનો 165% કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય મૂકવામાં આવી નથી। સાથે જ ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં ન આવી ખેડૂતોને જાણી જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે। ત્યારે સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળિયાની મેઇન બજારમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોની સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્રિત કરી મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરાયો હતો। આ સાથે માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળિયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે, જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માળિયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોની સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી। આ તકે આપ કિસાન નેતા રાજુભાઈ કરપડા, જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર સહિત સ્થાનિક કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।